તો લાંબા વિરામ બાદ મોરબીમાં વરસાદી માહોલ. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર. હાઈવે પર વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો હવામાન વિભાગે હજુ પણ આગામી એક સપ્તાહ સુધી વરસાદની આગાહી કરી છે. એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યભરમાં મેઘાવી માહોલ રહેશે અને આ આગાહી પ્રમાણે મોરબીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ રાડિયા ફોન લાઈનથી જોડાયા છે. જે પાર્થ, મોરબી શહેર અને ગ્રામ્યમાં કયા વિસ્તારમાં વરસાદ અને હાલ અત્યારે શું સ્થિતિ? મોરબી શહેરમાં લાંબા વિરામ બાદ જે વરસાદ છે એ આજ સવારથી શરૂ થયો છે. મોરબી શહેર હોય કે આસપાસના ગ્રામ્ય વિસ્તાર હોય, પીપળી, રંગપર, બેલા, જેતપર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, માળિયા હાઈવે હોય, હળવદ હાઈવે હોય, સહિત સવારથી વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને જે હાઈવે જે વિસ્તાર છે, હાઈવે સાથે જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર.